પૂર્વ મેયર દલસુખભાઈ પ્રજાપતિના 86મા જન્મદિવસ નિમિત્તે ગોત્રી વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પૂર્વ મેયર અને ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિના 86મા જન્મદિવસ નિમિત્તે તથા ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રમણભાઈ પ્રજાપતિના 78મા જન્મદિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગોત્રી સત્યનારાયણ લોજ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શુભેચ્છકો દ્વારા દલસુખભાઈ પ્રજાપતિ તથા રમણભાઈ પ્રજાપતિને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી। આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક ક્ષેત્રોના અગ્રણીઓ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, મનોજાર પ્રજાપતિ સહિત મહાનુભાવો આમંત્રિતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુપ્રસાદ સ્વામી સહિતના સંતોએ ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ આશીર્વાદ પ્રદાન કર્યા હતા। ફૂલકાઓને હરિપ્રભુ પરિવાર વતી અમારા અંતરના ભાવપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ। આજે દલસુખભાઈ અને રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। તેઓની હરિપ્રસાદ સ્વામી સાથે અભૂતપૂર્વ પ્રીતિ હતી અને અભૂતપૂર્વ સેવા ભક્તિ સમાજ અને સંસ્કૃતિની તેઓએ કરી છે, એ ક્યારેય ભૂલાવી નથી। વડોદરા મહાનગર માટે એમનું પણ અભૂતપૂર્વ યોગદાન છે અને તેઓ અહીંયા ગોરવામાં મંદિર બનાવ્યું હતું ત્યારે સ્પેશિયલ સ્વામીજીને મૂર્તિ પ્રતિષ્ઠા માટે બોલાયા હતા અને મંદિરનું નામ પણ તેઓએ હરિધામ રાખ્યું હતું। એવી અભૂતપૂર્વ આત્મીયતાથી જોડાયેલા પાત્રો છે। તેઓના શ્રીચરણો ભગવાનના પાત્ર કરે કે તેઓનું સ્વાસ્થ્ય ખૂબ નિરામય રહે, ખૂબ એની સાથોસાથ વિષ્ણુભાઈ અને રાજેશભાઈને ભગવાન ખૂબ બળ આપે અને એમની જ રીતે એમના માર્ગે ચાલીને તેઓ પણ સમાજ અને સંસ્કૃતિની સરસ સેવા ભક્તિ કરે એવી ભગવાનના ચરણોમાં શુભેચ્છા। સૌને અંતરના જય સ્વામિનારાયણ। આ અવસરે દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે 85 વર્ષ પૂર્ણ કરી 86મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ભગવાન રાખે ત્યાં સુધી જનસેવા કરવાનો નિર્ણય છે, લોકોની મુશ્કેલીને હલ કરવાનો ધ્યેય છે। તેમના દ્વારા આ અવસરે સેવાકીય પ્રવૃત્તિ સંદર્ભે પણ જણાવ્યું હતું। જય શ્રી રામ। 85 ભગવાનના આશીર્વાદથી પૂર્ણ કર્યા, 86માં પ્રવેશ કરીએ છીએ। ભગવાન રાખે ત્યાં સુધી જનસેવા કરવાનો નિર્ણય છે। અન્ય સમાજોની સાથે રહી અને ગરીબોને મુશ્કેલી પડતીનો પ્રયત્ન કરવા, હલ કરવા, મદદ કરવી એ અમારો ધ્યેય છે। જીવન કેટલું જીવવું એ તો ભગવાનના હાથમાં છે, પણ જ્યાં સુધી આપણે સૃષ્ટિ ઉપર છે ત્યાં સુધી પરોપકારી કાર્ય કરવા અને કરવા માટે ભગવાન શક્તિ આપે અને એને કાર્યો કરીશું। આજે વસ્ત્રાલમાં ભવ્ય આયોજન છે, ત્યાં જમીન અમને દાનમાં મળી છે 30,000 ફૂટ। કિંમતની વાત નથી કરતો, પરંતુ ત્યાં 500 દીકરીઓ અભ્યાસ કરશે। શિક્ષણ ભવન બનાવીએ છીએ અને ભારત દેશમાંથી છોકરીઓ બનવા આવી શકશે અને ભારત દેશની અંદર યુપીએસસી, જીપીએસસી, આઈએએસની દીકરીની પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ। વડોદરામાં પણ શિક્ષણ ભવન બનાવવાનું છે, એની પણ હવે જમીન દાનમાં આપી છે। તો જેટલા બને એટલો શિક્ષણ હેતુ છે મારો, અને હવે આ જમાનામાં શિક્ષણ છે ઉપાય જ નથી, એટલે શિક્ષણ સારામાં સારું પ્રાપ્ત બધાને થાય એના પ્રયત્નો કર્યા છે। એના માટે વસ્ત્રાલમાં 2 શિક્ષણ ભવન સ્થાપિત થઈ રહ્યા છે અને પૂર્ણ થશે। વડોદરા શિક્ષણ ભવન પૂર્ણ થશે અને આપ સૌને આજે મારા નિમંત્રણને માન આપીને વડોદરા શહેરના નગરજનો, નાગરિકો, મારા માતાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપની લાગણી ને પ્રેમ છે એ સદાય રહે એ ભગવાન પાસે